હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ તમારું સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. તો આજની સ્ટાર્ટિંગ થઈ રહી હમણાં 7 ને થઈ ગયા હે આપણે જો અંદર 7:20. આજે આવ્યો હે ઝાકળ આવ્યો હોય ગરમીમાં આવે છે, ગરમીમાં ઝાકળ આવ્યો 7:15 જેવી થઈ રહી. કેમ કે આવો ઝાકળ ઠંડીના જોવા મળે જેટલા ટાઈમ સુધી એના બી વધારે હોય, પણ ગરમીમાં આ ટાઈમ સુધીમાં એટલું ઝાકળ મુશ્કેલ છે જરા. કેમ કે હે હવે હે તો બાકી આજે હે છેલ્લું પેપર દે અને તમને ક્યારે મળે યા તો બ્લોગ જુઓ કેવો બને તો બાકી જોઈ. તો હાલ પર વાગી ગયા 8 ને અમે નીકળી ગયા હું કોલેજ આટું, અને હમણાં 8 વાગ્યા પછી બી થોડું ઝાકળ હે. આપણે તમને બતાવવા જાઉં કે જેમ કે તમને દેખાઈ જ રહ્યું થોડું ઝાકળ હે જ. 8 વાગ્યા પછી લગભગ 8:30-9 વાગ્યા સુધી વજહ લેશે તો ઝાકળ આજે આવ્યું હોય બરાબરનું. તો પહોંચી કોલેજે અને પેપર આટું અને તમને મળીએ. તો આપણે હાલ પર કોલેજમાં પરીક્ષા પૂછી ગઈ અને આપણે જરાક શું હોય કે હું ડોક્યુમેન્ટેશનનું કામ હતું કંપનીનું ને સેમિનાર સેશન હતા એસઆઈપીનું કરીને ડિટેલેશનનું. તો એ બતાવ્યો તમને બતાવ્યું નહીં એટલું થયું. અને એસઆઈપીનું બી કામ હતું એનું એ સેમ્પલ પ્રોજેક્ટ લેવા જવા હતા લાઇબ્રેરીમાંથી કોલેજની, એટલે એ કરી એ બધું બતાડ્યું નહીં. સિચ્યુએશન એવી હતી ને બધા ડોક્યુમેન્ટેશન કરવાનું ને બધું કરવાનું એટલે કાંઈ ભૂલ ના થવી ખપે. તો હાલ પર મેં નીકળી ગયો હું ગામ માટે શું હોય કે એટીએમ માટે પૈસા કઢાવવા હોય ને એટલે આપણે ક્રિકેટ રમવા માટે બોલ લેવાનું હોય. તો હાલો જઈએ અને તમને બતાવી કે આઈટી માટે ગાઢુરોની બોલ ક્યાં થઈ જશે. હાલ પર 5:30 થાય રહ્યા. ચાલવા પહેલાં બહાર નીકળવા વિચારો પડેલું માં જતું નીકળે કે નહીં માં જતું. ગરમી એટલી તડકો મોટો પડેલો 6 વાગ્યા સુધીમાં, તો તડકો એટલું બાપ મારે નીકળી જ ના કાંઈ કરે છે. તો હાલ ફિલહાલ પર કોટક બેંકમાંથી પૈસા કાઢી લીધા છે અને અહીંયા જવું અહીંયા ટેનિસનો બોલ જડેલો એટલે ટેનિસનો બોલ લઈએ અને બાકી જઈએ. આ એનું આપણું પલસાણા. તો આજનો મોસમ બી આવો કાં કે તમને દેખાઈ રહ્યો અને આ વાદળ બી છે. તો આપણે નવો બોલ કાઢી લીધો હોય, બસ આવે જરા બધા. તો હાલ પર આપણે હમણાં ધોવાની છે સોલાર પેનલ, એટલે સોલાર પેનલ ધોઈએ અને કરીએ હવે. સોલાર પેનલ ધોઈ લીધી, હવે આ રાખીએ જગ્યામાં ને પછી જોઈ બ્લોગને એડિટ કરી. તો હાલ પર કાલે રાતે આપણે કામ પતાવીને સૂઈ ગયા હતા 12 વાગે અને આવો કાંક હતો દિવસ. છેલ્લા 2 વિડીયોમાં તમે આવું કંઈક સપોર્ટ કરી હોય જેમ કે દેખાયેલું રિકમેન્ડેશનમાં છે, તો તમારા માટે સખ્ત આભાર. અને તો આ બ્લોગને કરીએ એન્ડ. તમને મળી બીજા બ્લોગ પર. હાલ પર આવ્યો હું દુકાને, આનો બ્લોગ બી જલ્દ આવશે. આજે જરા જસ્ટ વિડીયો એન્ડ કરવો હતો, તો તમને મળું બીજા બ્લોગમાં. તો હાલો, થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું બીજા બ્લોગમાં.